શ્રી રામજીએ એવું નક્કી કરી દીધું હતું કે અંગદને રાવણના દરબારમાં દૂત બની અને મોકલવામાં આવશે. લંકાના દરબારમાં જતા પહેલા અંગદ હનુમાનજી પાસે પહોંચ્યા. અંગદ હનુમાનજીના ભક્ત પણ હતા અને તેમને ગુરુ પણ માનતા હતા. અંગદે હનુમાનજીને કહ્યું કે તમે તો પહેલા લંકા જઈ આવ્યા છો અને હવે હું જઈ રહ્યો છું. તમે જણાવો કે મારે ત્યાં જઈને શું અને કેવી રીતે કરવું જોઈએ. હનુમાનજીએ સમજાવી અને કહ્યું કે જે પણ કામ કરો તેની ચર્ચા હંમેશા થવી જોઈએ. પરાક્રમ એવું હોવું જોઈએ કે પ્રતિષ્ઠિત હોય. અંગદે હનુમાનજીની વાતો ધ્યાનથી સાંભળી અને પછી વિચારતા રહ્યા કે આ વાતનો યોગ્ય અર્થ શું હશે. થોડા સમય પછી રાવણ અંગદ સામે ઊભા હતા. રાવણ સતત અંગદનું અપમાન કરી રહ્યા હતા. રાવણે ધર્મ અંગે જણાવતા કહ્યું કે હું ધર્મ જાણું છું એટલે તને કહી રહ્યો છું કે તારા પિતા વાલી મારા મિત્ર હતા. તું તારા કુળની પ્રતિષ્ઠા નષ્ટ કરી રહ્યો છે. જે રામ સાથે તમે બધા છો તેની પાસે શું છે? ડરપોક વિભીષણ, તું અને સુગ્રીવ જેવા વાનર, હારેલા અને થાકેલા ભાઈ અને સ્વયં વનવાસી રામ, તમે લોકો મારો મુકાબલો કઈ રીતે કરશો? એક વાનર ચોક્કસ બળવાન છે જે પહેલા આવ્યો હતો, જેણે લંકા બાળી હતી. તે તમારા પક્ષમાં બળશાળી છે. આ વાત સાંભળતા જ અંગદ સમજી ગયો કે હનુમાનજીએ કહ્યું હતું કે જે કામ કરો એ એવી રીતે કરો કે દુનિયા તેને અનેક વર્ષો સુધી યાદ રાખે. હનુમાનજી લંકા બાળીને ગયા તો રાવણ આજ સુધી તેને યાદ કરે છે. આ કથાનો સારાંશ એટલો જ કે આપણે હંમેશા સારા કામ કરવા જોઈએ. કામ એવી રીતે કરો કે લોકો આપણને અને આપણી સફળતાને હંમેશા યાદ રાખે. સાહેબ, કામ એવી રીતે કરો કે લોકો આપણને અને આપણી સફળતાને હંમેશા યાદ રાખે. જય શ્રી રામ.